અને હવે વાત કરીએ સુરેન્દ્રનગરની. હાયરે બેકારી. સુરેન્દ્રનગરમાં આંગણવાડી કાર્યકરની ભરતી માટે લાંબી લાઈનો લાગી ગઈ. સુરેન્દ્રનગર આંગણવાડી વર્કરની 11 જગ્યાની ભરતી માટેની અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ મેળવવા માટે મામલતદાર કચેરીની બહાર મહિલાઓની લાંબી લાઈન જોવા મળી. મામલતદાર કચેરીમાં 2 સિસ્ટમ પૈકી માત્ર એક જ સિસ્ટમ ચાલુ હોવાથી કલાકો સુધી મહિલાઓને લાઇનમાં ઊભા રહેવું પડ્યું. નાના બાળકોને તેડીને મહિલાઓ કલાકો સુધી લાઇનમાં ઊભી રહે છે. સુરેન્દ્રનગરમાં આંગણવાડી વર્કરની 11 જગ્યા માટે 3000થી પણ વધુ મહિલાઓએ અત્યાર સુધીમાં અરજી કરી ચૂકી છે. ખાસ કરીને વાત કરીએ તો રહેણાંકનો દાખલો કઢાવવા માટે 3 દિવસનું મામલતદાર ઓફિસમાં વેઇટિંગ હતું. તાત્કાલિક બંધ પડેલી સિસ્ટમ શરૂ કરવાની ભારે માંગ ઉઠી છે. ભૂખ્યા અને તરસ્યા તડકામાં સવારથી લાઇનમાં ઊભા રહે ત્યારે સાંજે ડોક્યુમેન્ટ કઢાવવા માટેનો વારો આવતો હોય છે. સુરેન્દ્રનગર એડવોકેટ હાલમાં તાજેતરમાં આંગણવાડી વર્કરની ભરતીની જાહેરાત પડેલ છે. એના અનુસંધાને છેલ્લા 7-8 દિવસથી અહીંયા જનસેવા કેન્દ્ર પાસે મામલતદાર કચેરીમાં બહેનોને ખૂબ જ અગવડ ઊભી થતી હોય, નાના બાળકો હોય, વિધવા હોય, તેકતા હોય, એને બહુ મોટા પ્રમાણમાં લાઈન હોય તો સરકારશ્રીને વિનંતી કે વધારેમાં વધારે એક નવી બારી ખોલે જેથી કરીને ભીડ ઓછી થાય. સુરેન્દ્રનગર સિનિયર સિટીઝન એક જાગૃત નાગરિક તરીકે હાલની જે પરિસ્થિતિ છે દાખલો લેવા માટેની મામલતદાર કચેરીમાં, સુરેન્દ્રનગર મામલતદાર કચેરી આપ મારી પાછળ જોઈ શકો છો. નાના છોકરાઓને લઈને રહેણાંકના દાખલા માટે આવડી મોટી લાઈન છે અને આવડી મોટી લાઈન હોવા છતાં સરકારે પોતાની જે કંઈ જવાબદારી હોય એ જવાબદારીની અંદર બરોબર કામ નિભાવે, પણ આટલા બધા દાખલા એકસાથે કોઈ પણ હિસાબે નીકળે નહીં કે રોજ 150-200 દાખલા કાઢવાના થાય. ભરતી છે ખાલી ઓછી અને 10,000 માણસો લાઈનમાં છે. હવે આ દાખલા 10,000 કાઢવામાં ત્યાં સુધીમાં તો તારીખ જતી રહે. તો અમારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ હિસાબે અહીંયા એક બીજી બારી અથવા જે સેટિંગ થતું હોય એ ચાલુ કરીને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ લોકો સર્વિસ આપે એવી અમારી માંગણી છે.